જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું એક એવી વાત કરવાનો છું જે ટોપિક બહુ જ વધારે ચર્ચામાં છે ને વાયરલ થઈ રહ્યો હતો ને વાયરલ થઈ રહ્યો છે. અને આ બધાનો પ્રશ્ન હોય છે જ્યારે બી કોઈ ફોરેન કન્ટ્રીમાં આવે છે. જેમ કે હું પોતે આવ્યો હતો અને અત્યારે જે બી લોકો પ્લાન કરતા હોય ફોરેન કન્ટ્રીમાં આવવાનું અને સ્પેસિફિકલી કેનેડામાં, તો આ વિડીયો એમના માટે છે. વિડીયોનો ટોપિક છે કે તમે કેનેડામાં 1 કરોડ રૂપિયા કેટલા ટાઈમમાં ભેગા કરી શકો. બરાબર, હું પોતે કેનેડામાં 2.5 થી 3 વર્ષથી છું, એટલે મને ખબર છે કે કેમનું થાય કેમનું નહીં. બરાબર, એટલે હું તમને જે બી કહીશ એ મારા એક્સપિરિયન્સ બેસ્ડ કહીશ અને તમને કોઈ રૂમર્સ કે કંઈ અફવાઓ નહીં કહું. કેમ કે ઘણા બધા લોકો એમ બતાવે ભાઈ ના વર્ષમાં આવીને મતલબ એ લોકોએ ઘણું બધું કરી લીધું, ગાડીઓ લઈ લીધી, પણ કેવું કે બધું લોન પર હોય. કેનેડામાં બધું કંઈ લોન પર મળતા વાર નથી લાગતી. મારે હમણાં ઓડી, મર્સિડીઝ લેવી હોય, BMW લેવી હોય, ગાડી લોન પર મળી જાય અને બી વિથ 0 ડાઉન પેમેન્ટ. એટલે ગાઈસ, આપણે આજે 3 લોકોની વાત કરવાના છીએ. બરાબર, જેમ કે કોઈ સિંગલ માણસ છે, સિંગલ મતલબ જે બી મિનિમમ વેજ પર કામ કરે છે, એટલે કે એકદમ લો વેજ પર કામ કરે છે કેનેડામાં, એને કેટલી વાર લાગશે. પછી બીજી કેટેગરી છે કોઈ પ્રોફેશનલિઝમ, એટલે કે પ્રોફેશનલ જોબ કરે છે જેની સેલરી વેલરી સારી છે, પેકેજ સારું છે, એની પણ વાત કરીશું. અને ત્રીજી વસ્તુ, જે લોકો કપલ છે, જે લોકો મેરિડ કપલ છે, અને હા પ્લીઝ નોટ કે એમના કોઈ કિડ્સ નથી તોની વાત છે. બરાબર, કેમ કે મેં આમાં કિડ્સને ઇન્ક્લુડ નથી કર્યા. જો કિડ્સ હોય તો વધારે ખર્ચો થાય. તો મિત્રો ચલો, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને હું તમને ઇન ડેપ્થ માહિતી આપીશ કે ભાઈ ના કેલ્ક્યુલેશન સાથે. ચાલો આપણે હવે સૌથી પહેલી કેટેગરીની વાત કરીએ, જે છે મિનિમમ વેજવાળા લોકો. એટલે જે પણ કેનેડામાં નવા લોકો આવે છે, સ્ટુડન્ટ્સ, ઇમિગ્રન્ટ્સ કે કોઈ પણ, એ લોકો કદાચ વોલમાર્ટમાં જોબ કરે, ડોમિનોઝમાં જોબ કરે, ટીમ હોર્ટન્સમાં જોબ કરે, પિઝ્ઝામાં જોબ કરે, એટલે કોઈ બી મિનિમમ વેજવાળી જોબ. હવે હું કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સમાં રહું છું. બરાબર, આ ઓન્ટારિયો છે અને હું 2.5 વર્ષથી અહીંયા જ રહું છું. એટલે અહીંયા કેવું કે બધા પ્રોવિન્સમાં, એટલે કે અહીંયા લોકો પ્રોવિન્સ કે આપણે ઇન્ડિયામાં મતલબ કેવું કે બધા રાજ્ય કહીએ, આપણે ગુજરાત થઈ ગયું, પછી દિલ્હી થઈ ગયું, મુંબઈ થઈ ગયું, એવી રીતે. બરાબર, પણ હા, પ્રોવિન્સનું મિનિમમ વેજ હોય. અહીંયાનું મિનિમમ વેજ છે $17, એટલે $17.5 આસપાસ છે. બરાબર, એના અકોર્ડિંગ આપણે કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ એના અકોર્ડિંગ તમે કેટલા અર્ન કરી શકો છો, એની સામે એક્સપેન્સ કેટલો છે અને એની સામે તમે કેટલા બચાવી શકો છો એઝ અ સિંગલ પર્સન અર્નિંગ મિનિમમ વેજ. જો તમે એક વીકમાં 40 કલાક કામ કરો છો, બરાબર, એવી રીતે એક મહિના સુધી કામ કરો છો. હવે એક મહિનામાં 40 × 4 એટલે કે 160 કલાક કામ કરો છો, તો તમારી આવક થશે $3,000. બરાબર, $3,000 એવરેજ કહી રહ્યો છું, મેં કેલ્ક્યુલેશન કરેલું છે. અને એમાં બી તમારો ટેક્સ કપાશે, જેમ કે અહીંયાનું એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ થઈ ગયું, પછી CPP થઈ ગયું, કેનેડા પેન્શન પ્લાન, અને ઓન ટોપ ઓફ દેટ પ્રોવિન્શિયલ ટેક્સ અને ફેડરલ ટેક્સ. બરાબર, એ બધું કપાશે. તમારા હાથમાં આવશે $2,450, એટલે કે $2,400 રફલી. બરાબર, હવે એમાંથી તમે તમારો એક્સપેન્સ કાઢો જે બી છે. બરાબર, સૌથી પહેલી નીડ છે આપણે અહીંયા રહેવાની. હવે રહેવાનો ખર્ચો થાય એપ્રોક્સિમેટલી $600. તમે શેરિંગમાં રહો તો. બરાબર, યુટિલિટી બધું આવી ગયું, કેમ કે અહીંયા અત્યારે રેન્ટ ઓછા થઈ રહ્યા છે, બટ તો બી આટલું લેવલ ચાલી રહ્યું છે. પછી ઓન ટોપ ઓફ દેટ ખાવાનો ખર્ચો. હવે ખાવાનો ખર્ચો આપણે ગણી લઈએ $400, ગ્રોસરીને બધું થઈને. બરાબર, આમાં બી આપણે બહાર કંઈ ખાતા નથી, બધું કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. પછી ટ્રાન્સપોર્ટેશન, પછી ફોનનો બિલ ને એ બધું થઈને બીજા 300 ગણી લો, એટલે 600 ને 400, 1000 ને બીજા 300, $1,300 થઈ ગયા. હવે આમાં બી તમારા કંઈક બીજા ખર્ચા હોય, પર્સનલ ખર્ચા વર્ચા. બરાબર, તો તમે $100 એવી રીતે કાઢી નાખો તો તમારી પાસે બચ્યા કંઈક એપ્રોક્સિમેટલી $1,050 બચ્યા. બરાબર, હવે $1,050 ને આપણે 12 વડે ગુણીએ એટલે કે એક વર્ષમાં કેટલા થાય. 1,050 ને આપણે 12 વડે ગુણીએ એટલે 12 × 5 = 60. બરાબર, 600. હવે ગાઈઝ, $12,600 તમારી પાસે બચે. બરાબર, 12,600 એક વર્ષમાં. એટલે તમારે રફલી, જો તમે સિંગલ છો તો તમારે કદાચ આટલા કમાવા હોય 1 કરોડ રૂપિયા કેનેડામાં મિનિમમ વેજ પર. બરાબર, તો તમારે મિનિમમ 10 વર્ષથી ઉપર લાગી જાય મિનિમમ. આ સિંગલ લોકોની મિનિમમ વેજવાળાની વાત કરું છું. ચલો હવે આપણે આગળ વાત કરીએ કે જે લોકો સારી સેલરી અર્ન કરે છે કેનેડામાં. હવે કોઈ બી સિંગલ માણસ છે જેનું પેકેજ સારું છે અને પ્રોફેશનલ જોબ કરે છે, અનુભવવાળા માણસો, જેમ કે IT પ્રોફેશનલ્સ થઈ ગયા, પછી બીજા HR ને એ બધા લોકો થઈ ગયા. હવે એમની સેલેરી સરેરાશ છે ને અહીંયા $75,000 હોય છે. બરાબર, $75,000. અને એમાંથી બી આપણે ટેક્સ તો આપવાનો જ છે, કેમ કે ગવર્મેન્ટ લેવાની છે એમનો ફાળો. બરાબર, પછી CPP અને એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ ફરીથી આવી ગયું, એટલે રફલી કેટલા કહું, $4,800 કમાય. બરાબર, મહિનામાં $4,800, એટલે એ થાય યરલી. મતલબ હવે એમાં 4800માંથી આપણે પહેલાં એક્સપેન્સ માઇનસ કરી દઈએ, પછી આપણે યરલી ગણીએ કે ભાઈ કેટલા થાય છે કેટલા નહીં. હવે 4800માંથી લેટ સપોઝ એ એકલા રહે છે. બરાબર, ક્યારેક એમને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનું, એટલે મોસ્ટલી એ કેવું કે સિંગલ બેડરૂમ ભાડે લે આખું. મતલબ જે બી પર્સનલ હોય બધું, એમને ડિસ્ટર્બન્સ ના જોઈએ, એટલે $1,500 તમે એના ગણી લો. પછી ઓન ટોપ ઓફ દેટ ગ્રોસરીઝ, બહારનું ખાવાનું ને એ બધું થઈ ગયું $500 જેવું. પછી ઓન ટોપ ઓફ દેટ બીજા ખર્ચા થઈ ગયા $500. બરાબર, ફોનનું બિલ, ટ્રાન્સપોર્ટેશન અને એ બધું થઈને $300 ગણી લો તમે. એટલે ટોટલ $2,800 એક્સપેન્સ છે. બરાબર, 4800માંથી 2800 એક્સપેન્સ, $2,000 બચ્યા. હવે 2,000 ને તમે 12,000 વડે 2,000 ને તમે 12 વડે ગુણો એટલે કે એક વર્ષમાં કેટલા થાય? એક વર્ષમાં થાય $24,000.
હવે એ લોકોને કેટલા વર્ષ લાગશે કહું 1 કરોડ ભેગા કરવામાં? એ લોકોને લાગશે એપ્રોક્સિમેટલી 6 થી 6.5 વર્ષ, જો એવી રીતે કામ કરતા રહ્યા તો, અને એમનું મતલબ કેવું કે જોબમાં બી ઇમ્પ્રુવમેન્ટ અને ગ્રોથ થતી રહી તો. એટલે 1 કરોડ આવી રીતે કમાવાય જે લોકો પ્રોફેશનલ્સ છે, જેની પાસે અનુભવ છે થોડો ઘણો. કેમ કે કેવું કે ઉપર જતાં વાર લાગે. તમારે કેનેડામાં $5,000 અર્ન કરવા હોય તો 2 થી 3 જોબ કરવી પડે, તમે સૂઈ પણ ના શકો ત્યારે 5,000 આવે. કેમ કે અહીંયા ગવર્મેન્ટ બહુ ચાલાક છે, તમારે જેટલું કામ કરશો જેટલું અર્ન કરશો એટલો વધારે ટેક્સ જશે. સો ગાઈઝ, ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગેમ ચેન્જર. કેમ કે જે લોકો કપલ હોય છે એ લોકો કેવું કે 2 લોકો અર્ન કરે છે, અને 2 લોકો જ્યારે અર્ન કરે ત્યારે જલ્દી ભેગું થાય. એમ આપણે એવું કહેવત છે બરાબર કે ભાઈ ટીપે સર્વર ભરાય, પણ 2 લોકો કદાચ ભરતા હોય તો જલ્દી ભરાઈ જાય, એટલે જલ્દી પૈસા ભેગા થઈ જાય. હવે એવી રીતે તો ચલો આપણે એમનું બી ગણિત ગણીએ. હવે 2 લોકો છે બરાબર, 2 મેરિડ કપલ છે, વિવાહિત એમ કહું, અને એમને મતલબ કોઈ છોકરાઓ નથી અને એ કામ કરે છે મિનિમમ વેજ પર. તો એમની મતલબ બંનેની થઈને આવક કેટલી થશે? અહીંયા કેનેડાના સ્પેસિફિકલી ઓન્ટારિયોની વાત કરી રહ્યો છું, $5,500 જેવી આવક થશે બરાબર. અને એ લોકો 2 જણા છે તો મતલબ એક જ રૂમમાં બંને લોકો રહી શકે જો મેરિડ હોય તો. પછી ઓન ટોપ ઓફ દેટ કેવું કે પછી એમની ગ્રોસરીઝ બી મતલબ શેર કરી શકે બીજા જોડે. એટલે ખર્ચો મતલબ કેવું કે ડિવાઈડ થઈ જાય, કોઈની જોડે પેલું આમ વધારે કરવાની જરૂર નહીં. એટલે એમનો એક્સપેન્સ જેમ કે તમે $1,500 થી $1,700 એક બેડરૂમનું ભાડું ગણી લો, પછી યુટિલિટીઝ ગણીને $2,000 ગણી લો બરાબર, જો કદાચ એમને થોડું આમ પર્સનલ લાઈફ જોઈતી હોય તો. પછી ઓન ટોપ ઓફ દેટ $600 જેવું ખાવાનું, એમના ફોનના બિલ થઈ ગયા, આવવા જવાનું બધું થઈ ગયું. તો એવી રીતે રફલી મતલબ $2,800-$2,900 જેવું થાય બરાબર. હવે $2,800-$2,900 આપણે કાઢી લો તો $2,600 બચે. $2,600 એક મહિનામાં બચ્યા. હવે $2,600 ને આપણે 12 વડે ગુણીએ એટલે કે 1 વર્ષ માટે કેટલા થાય એ મારે ગણવું પડશે, હું તમને કહી દઉં તો 60 એટલે હા આપણે થાય 31,000 જેવું થાય, $31,200 જેવું થાય બરાબર. $31,200 એટલે મિત્રો એ લોકો જે લોકો મેરિડ છે, જો એમને મતલબ કિડ્સ નથી તો એ લોકોને $1 કરોડ ભેગા કરતા કેનેડામાં 5 વર્ષ લાગે. સ્પેસિફિકલી ઓન્ટારિયોની વાત કરી રહ્યો છું. અને બીજા બધા કોમ્પ્રોમાઇઝ તો ખરા જ કે ભાઈ ના બહુ આમ પૈસો આમ વેડફવાનો નહીં. અત્યારે લેટલી હું પોતે એટલા પૈસા વાપરી રહ્યો છું કે મને ખબર નથી મારા પૈસા ક્યાં જઈ રહ્યા છે. જેટલા હું અર્ન નથી કરી રહ્યો એટલા તો હું સામે વાપરી રહ્યો છું મિત્રો. એટલે કેનેડામાં કેવું કે જ્યારે તમે એકલું મતલબ લાગતું હોય તમે ક્યાં બી પૈસા ઉડાડો, અને અહીંયા જ્યારે બી બહાર નીકળે ત્યારે પૈસા જાય. એમ એવું નહીં કે તમે એમને પેલું કરી શકો. બહાર નીકળીએ, કોફી પીએ, પેટ્રોલ ભરાઈએ, ઇન્સ્યોરન્સના પૈસા, બધા જ પૈસા બરાબર. જ્યાં બી જાઓ કંઈ બી લો પૈસા ને પૈસા. આપણે ઇન્ડિયા જેવું નહીં કે ભાઈ ના આપણે ક્યાંય ફરીને આવતા રહ્યા મતલબ આટલું થયું, પાણીપુરી ખાધી, એવું બધું નહીં બરાબર. હવે સૌથી મોટી વાત કે ભાઈ આ બધું તો ઠીક છે, ચલો આપણે $1 કરોડ કમાઈ લીધા, પણ જે લોકોનો ખર્ચો છે અહીંયા આવવાનો કેનેડામાં બરાબર, મારો ખર્ચો મતલબ હું સિંગલ છું કે ભાઈ કોઈ બી પ્રોફેશનલ હોય કદાચ વર્ક પરમિટ પર આવે, હું એઝ અ સ્ટુડન્ટ આવ્યો હતો, કે પછી કોઈ બી કપલ હોય કદાચ વર્ક પરમિટ પર કે PR પર આવે, તો મિનિમમ કેટલા તમને ખબર છે? 30 લાખથી 50 લાખ કે 60 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે. એટલે કે અડધી આવક તો નીકળી જ ગઈ. એટલે સમજો મિત્રો આ બધું ઇક્વેશન છે. એટલે તમે છેલ્લે રફલી ક્યાં સુધી જાઓ? મતલબ 5 વર્ષમાં જે કપલ હોય એ જાય મતલબ 50 લાખ રૂપિયા બરાબર. 9 વર્ષમાં જે લોકો સિંગલ છે મિનિમમ વેજવાળા એ જાય એટલીસ્ટ આઈ વુડ સે 60-70 લાખ 9 વર્ષમાં. અને જે લોકો પ્રોફેશનલ્સ છે એ ક્યાં જાય? એ મતલબ જેમ કે વર્ક પરમિટ પર આવ્યો હોય તો એ બી કેટલા 50-60 લાખે જાય એમ. તો આ ગણિત છે મિત્રો. અને હવે તમને થોડી હું ટિપ્સ આપી દઉં શું છે શું નહીં. હવે તમે કેનેડામાં રહો છો ને તો કેવું કે કેનેડામાં કદાચ કોઈ માણસ હોય તો એ લોકો FHSA એટલે અહીંયા ફર્સ્ટ ટાઈમ સેવિંગ્સ એકાઉન્ટ છે, જે TFSA એટલે કે ટેક્સ ફ્રી સેવિંગ્સ એકાઉન્ટ છે. આપણા પૈસા અહીંયા આપણા બેંક એકાઉન્ટમાં રહેવા દેવા કરતાં આપણે એમાં નાખી શકીએ બરાબર. અને એમાં આપણને કેવું કે ઇન્ટરેસ્ટ મળે, ઓન ટોપ ઓફ દેટ આપણે ઇન્વેસ્ટમેન્ટમાં જઈએ અને આપણા માટે સારું છે. પછી કેવું કે અત્યારે લોકોને સિટીમાં રહેવાની આદત છે, જેમ કે ટોરોન્ટો થઈ ગયો, વેન્કુવર થઈ ગયું, એટલે સારા મોટા શહેરમાં રહેશે. અને શહેરમાં શું ખર્ચા વધારે હોય. હું પોતે ગામડામાં રહું છું અને ગામડામાં કેવું કે ખર્ચા તો હોય જ, બટ જેમ કે ગાડીનો ઇન્સ્યોરન્સ ને એ બધું બહુ ઓછું હોય, એટલે આપણને એમાં થોડો બેનિફિટ થાય. હવે 2 લોકો હોય, 2 લોકો પાસે કાર છે, તમારા $100 બચે તો $200 ટોટલ બચી ગયા. એટલે આવી રીતે તમે તમારા થોડા પૈસા બચાવી શકો છો. અને બાકી તો પછી કેનેડામાં કેવું કે પૈસા બચાવવા થોડા મુશ્કેલ છે. તમારે બહુ જ સમજી વિચારીને ચાલવું પડે સવારથી લઈને સાંજ સુધી. જો અત્યારે મારે બહાર જવું હતું પણ હું બહાર ના ગયો એટલે મારા પૈસા બચે એટલી મને ખબર છે. એટલે મિત્રો, અને એક બીજી બી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે દિવસે કરન્સીની વેલ્યુ ઘટતી જાય છે. જેમ કે $1 કરોડ આજે છે બરાબર, 5-6 વર્ષ પછી આપણને નથી ખબર કે $1 કરોડ વેલ્યુ શું હશે. મતલબ 1 કરોડ એટલે કેવું કે 50-60 લાખ રૂપિયાની વેલ્યુ થઈ ગઈ હશે 5 થી 6 વર્ષ કે 9-10 વર્ષ પછી તો 20-30 લાખ રૂપિયા થઈ જશે. એટલે આ બધું સમજી વિચારીને તમારે આવવાનું. કેમ કે લોકો તો ઘણું કહી દે કે ભાઈ ના કેનેડામાં કરોડો છે બરાબર, પણ મેં તમને ચોખ્ખું ગણિત સમજાવી દીધું. આ ગણિત છે, હું પોતે કરું છું, મને ખબર છે. મારા 2.5 થી 3 વર્ષ થઈ ગયા, કેમનું ચાલે કેમનું નહીં મને ખબર છે. અને 9 વર્ષનું ઇક્વેશન તો 100% સાચું છે, એનાથી પણ વધારે થઈ શકે એમ. એટલે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો તમારા મિત્રો સાથે.
અને આવા વધુ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.